જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ક્રિસ્પી અને મસ્ત મજાની એવી જુઓ એકદમ સોફ્ટ એવી આપણી ફરસી પૂરી બની અને તૈયાર થઈ જાય છે। ઝટપટ આવી ફરસી પૂરી બની જાય છે અને ઘરે જ એટલી સરસ બને છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। તો એના માટે આપણે સૌ પ્રથમ અડધી ચમચી જેટલા મરીના દાણા અને અડધી ચમચી જેટલું આખું જીરું બંને આપણે અધકચરું વાટી લેવાનું છે અને આનાથી પૂરીનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે। અને સાથે થોડું આપણે હૂંફાળું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશી અને તેમાં મેં અડધી ચમચી જેટલું મીઠું પહેલેથી જ નાખી દીધું છે। ત્યારબાદ આપણે એક વાટકી મેંદો ચાળી લેશું અને એક ચમચી તેલ નાખશું અને વાટેલા મરી અને જીરું નાખી અને હૂંફાળા પાણીથી સરસ મજાનો મસ્ત એવો આપણે લોટ બાંધી લેશું। તો આ રીતે જોઈએ એ મુજબ આપણે પાણી ઉમેરતા જશું અને સરસ મજાનો આપણે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવો મસ્ત મજાનો લોટ બાંધી અને તૈયાર કરશું। ત્યારબાદ આપણે 10 મિનિટ માટે તેને ઢાંકી અને રહેવા દેશું। 10 મિનિટ બાદ આપણે લોટને સરસ રીતે મસળી લેશું અને જોઈએ આપણે જેવડી પૂરી બનાવી છે એ મુજબના આપણે લુવા કરી લેશું। તો આ રીતે લુવા કરી અને નોર્મલ તો પૂરી આપણે બધા બનાવીએ છીએ કે પૂરી વણી અને આપણે કોઈ પણ ધારદાર વસ્તુ એટલે કે ચપ્પાની મદદથી આપણે પૂરીમાં સહેજ આપણે કાણા કરી દઈએ છીએ જેથી પૂરી જ્યારે તળીએ છીએ ત્યારે એ પૂરી ફૂલે નહીં। અને બીજી ટ્રીકમાં આ રીતે કાંટા ચમચીની મદદથી કાણા કરીએ છીએ। પણ આજે હું તમને આ ત્રીજી ટ્રીક બતાવું છું। સીધું જ આપણે આ રીતની ખમણી ઉપર આપણે વણશું અને સીધી પૂરીને આપણે તળી લેશું। તો આ રીતે તમારો ટાઈમ પણ બચે છે અને મસ્ત મજાની ડિઝાઇનવાળી પૂરી બની અને તૈયાર થાય છે। તો ચોક્કસથી બનાવી અને ટ્રાય કરજો। એટલી સરસ બને છે કે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ડબ્બો ભરીને સ્ટોર કરીને રાખી દો। આવા વરસાદી વાતાવરણમાં ગમે ત્યારે ગરમા ગરમ ચા સાથે આવી ફરસી પૂરી ખાવાની મજા જ કંઈક ઓર હોય છે। તો ચોક્કસથી બનાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર પણ કરી દેજો। બાય બાય।